ચા ભરતા ન ખાતું અને ચા ભરતા વેલકમ ટુ ધ બ્લોગ. આજ આપણે જઈ દોડવા, ઓલા આવતા નથી જગાડવા. છોકરા 2 દિવસથી લગભગ દોડવા જ નથી જતા એવું લાગે, એટલે આજે હાથે વયા જઈ. હવે ચાર્જિંગ ફૂલ છે એટલે વાર બ્લોગે બનાવી લીધો, કામ થઈ ગયું. અગર ચાર્જિંગ હોય નહીં, રાતે ચાર્જિંગ ન હોય, સમજા? તો હાલો જોઈ કેટલું દોડાય છે. હાલો આ કૂતરું તો ગયું આજે. અંધશ્રદ્ધા. અહીંથી આપણે શરૂ કરીશું આ સ્પીડ બ્રેકરેથી. હાલો હવે સીધા ઓલા રોડે મળીએ. કેટલા વાગ્યા? 6:06 થઈ છે. અમે પોગીને ફોન ખોલીએ, ક્યાં લગી રેવા દે. ત્યાં મોટી કેનાલ આવશે, ત્યાં ફોન ખોલશું. ઓકે. અહીંયા આવીને ચારનો વિડીયો ઉતાર્યો, વિડીયો જ શરૂ નહોતો થયો. થાકી ગયો તો, જોયું જ નહીં. તો શરૂ હશે, આખો વિડીયો ઉતારીને જોવા ગયો તો વિડીયો જ નથી મિત્રો. અહીંયા પગ આપણે 6:14, 10 મિનિટ થઈ. 1.5 કિલોમીટરમાં વાર લાગી, પણ હાલે હજી શરૂઆત છે. 4 મહિનાથી દોડ્યા જ નથી. 2024માં 3 મહિનાથી દોડવા જતા છેલ્લા 2-3 જણા અમે. પછી વિચાર્યું 2025માં વધારે દોડશું. વધારે દોડવા જાય ને તે 1લી તારીખે દોડ્યા, પછી 2જી તારીખે ઉઠાણું જ નહીં. તે દિવસનું બંધ જ હતું. હવે દોડવા જઈએ છીએ. દોડવા જાય એટલા જ પહેલો દી જ છે. આમ બીજો દી છે, થોડાક દી પહેલાં ગયો તો બધા હારે. પણ હવે હાથે શરૂ કરી. છોકરા તો જાગતા નથી, ઉતારે છે, એટલે પછી હાથે જ જઈ આવીએ. ક્યાં નજારા ખતરનાક. બધું સૂર્ય છે, લેમ્પ જ છે. પુશઅપ મારીને ઘરે ભાગી જઈએ હવે. લેટ્સ ગો બડી. હવે પાછા રિટર્ન થઈ જાય. 1.5 આમથી આવ્યા, 1.5 પાછા ઘરે વયા જાય. 1.5 તો નહીં, ખબર નહીં 1.5 કહે છે બધા છોકરા. અહીંયા જૂના રહી બધા, આપણને પાકી નથી ખબર. 3 કિલોમીટર થઈ જાય. પહેલાં તો 2024માં મતલબ 4 મહિના પહેલાં દોડવા આવતા ને, ત્યારે તો ત્યાંથી આવતા હતા. સ્ટાર્ટ કર્યું ત્યાંથી સીધા આમ વયા જતા. એટલે હું ને મામા જ હતા. મામા અહીંયા લગી આવતા. મામા અહીંયા કસરત કરે, હું સીધો આમ વયો જાઉં. ત્યાંથી દોડા એટલું દોડું, ત્યાંથી રિટર્ન થાય ને પછી હારવાર 2 વયા જાય દોડતા દોડતા. જેટલું દોડાય એટલું. ત્યારે વધારે દોડતા. 4 મહિના થયા એટલે કદાચ થોડીક એનર્જી ઓછી થઈ ગઈ, શું ખબર, એવું કદાચ હશે કે. પણ આપણે કવર કરી લેવું થોડાક દીમાં. ચાલો તો હવે દોડીને પોગી જાય. ત્યાં જઈને હું કેમેરા ખોલું છું. બાય બાય. રસ્તામાં એવી જગ્યા હોય મને એમ થાય દેખાડતો જાઉં. આ એવી ગૌશાળા અહીંયા ખતરનાક છે, મોટી જબર. અંદર પંખા, ટ્યુબલાઇટ ને એસી, એક નંબર.
પેલી સાઈડ એસીવાળી ગૌશાળા છે લગભગ કદાચ. આ બાજુ પંખાવાળી છે એવું કાંક છે. બહુ મસ્ત છે. આ હતું નહીં, આ બની ગયું. શું છે અહીંયા? વાડી જેવું છે, મંદિર છે કદાચ, આશ્રમ કે કાંઈ નહીં. હવે પાછો દોડવું કે કેવું આવે તો દેખાડું, બાકી દોડ્યા જાય. બાય. 3 કિલોમીટર ન દોડા. પહેલાં ધીમે દોડતો હતો, પછી ગીત એવું આવ્યું ત્યાં ગીતના ફ્લોમાં સ્પીડ વધારી. ચા ફેર્યો એકદમ સ્પીડ વધારીને એમાં થકાઈ ગયો. તારા વ્લોગ બનાવતો ભાઈ સામો જોતા હાથું તો કરો તારા દાંત કાઢવા માંડ્યા. સૂરજ કેમ કે જોરથી બોલતો તો, માણા કોઈ હતું ને સોસાયટીમાં એક ભાઈ ઊભા જોવા માંડ્યા. હું રાયડું નાખે છે એકલો. हो गया अपना 2 किलोमीटर कम्प्लीट. 3 દોડાણું આપી ગયા એમાં. હવે કામે વયા જાય. Let's go buddy. અહીંયા આપણે સ્ટન્ટ કરીને ભાગી જાઉં કામે. भागी जाओ, 2 व्हीलर लेने भैया जाओ कामे. काम है तो क्या काम है तो कुछ तो है. सूर्य काट डालेगा रे. અને ચા ભરતા ન થતું. એક દી ચા ઢોળી હતી, આજ ચા ઢોળી. શું કેવું તારું? ગામડાના માણસોએ ચા નું ઢોળાવી જોઈએ. બીજે ઢોળાય. તમાકુ ये अपने विजयभाई इसका गल्ला. આપણા ભાઈબંધની દુકાન વિજયભાઈ. અને આપણે કામેથી આવ્યા હતા. થોડા ખાવાનું નથી દેખાડવાનું તોય દેખાડ્યું, કેમ કે સારું હતું. ગુંદાનું શાક હતું, ગ્રેવી. ના લાલાભાઈની છોકરી કેમેરામેન આપણા એક વિડીયોના હતા, જેનું નામ છે ત્રિષા. બ્લોગમાં इसको ने इसको ने વિડીયો શરૂ કરી દીધો છે પણ ખબર નથી કે હું બોલું. દાઢી કરીને આવ્યો એટલું કહી દે. એમ નથી કહેવાનું, મને ખબર જ છે. હું ખાલી એક્ટિંગ કરતો. હું દાઢી નથી કરાવી જ છે. નથી કરાવી પણ નથી હારી. આ જો ને આ મોટા વાળ છે, હજી નથી હારી લાગતી. હારી નથી લાગતી. હાવ ઝીણી કરાવી નાખવાની હતી. રવિવારે ફાર્મમાં જવાનું, અમારે ફાર્મમાં જવાનું એટલે દાઢી કરે એમ કહેવાનું. બોલી ના એક આ ભાઈ કોમેન્ટ બહુ બધા કરે છે. કોમેન્ટમાં તમારે આવે 700-800 કોમેન્ટ એક હારે. કોમેન્ટમાં કહેજો કેટલો ભૂંડો લાગુ છું દાઢી કરાવી. હાચે હાચું કહેજો. નો ચીટિંગ. અહીંયા કાંઈ બોલવાનું હતું ને હું જાન બુજીને કાંક ને કાંક બોલતો હતો, કેમ કે નીચે એક બેવડો હતો.
પણ એને દેખાડવું પહેલાં મારી સામું જોવા મળ્યું. એને ખબર પડી ગઈ કોઈક વિડીયો ઉતારે એટલે મેં દેખાડ્યો નહીં. હાલીને થાકી ગયા, હવે ઘરે આવી ગયા. થાક્યા નથી, થાકી ગયા થોડા. આપણે વિડીયો પૂરો થઈ જાય અહીંયા. ગુડ નાઇટ કહી દઈ. પણ સોમવારનો બ્લોગ જોઈજો, રવિવારનો બ્લોગ સોમવારે આવે એ જોઈજો. ફોકસ થઈ જાય ભાઈ. અને કસરત થોડીક કરી લીધી, નાહી લીધા, દાઢી કરાવી દીધી એટલે નાહી લીધા કસરત કરીને. અને અહીંયા બ્લોગ પૂરો કરીએ આપણે. ઓકે મિત્રો, જય માતાજી, જય માતાજી. ચાલો.